આજે આપણે એક હેલ્ધી, ટેસ્ટી અને ઝટપટ બની જતી રેસીપી બનાવીશું. તો એની માટે આપણે એક લસણની ગાંઠને હાથેથી તોડીને લઈ લઈશું અને ફોલી અને ખાણી દસ્તાની અંદર એડ કરી દઈશું. 5-6 કળી લસણ, 2 લીલા મરચાં અને એને આપણે આ રીતના વાટી લેવાની છે. આનો વાટેલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. પછી આપણે એક પેન લઈ લઈશું. એની અંદર 1 ચમચી તેલ, એની અંદર જીરું અને જીરું કૂક થાય એટલે 2 ચમચી તલ અને તલને બધું મિક્સ કરી. ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી એકવાર જરૂરથી બનાવજો. ખૂબ જ ટેસ્ટી બને છે. ચા જોડે, ઇવન ઓળા જોડે પણ ખૂબ જ સરસ લાગે છે. પછી આપણે એની અંદર લીલા મેથીના પાન એડ કરીશું, ફ્રેશ મેથીના, અને એને મિક્સ કરી અને એને સોફ્ટ થાય ત્યાં સુધી હલાવી અને પછી ઉપરથી સ્વાદ મુજબ મીઠું નાખીશું અને સ્ટફિંગ તૈયાર કરી લઈશું. સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધી 1 કપ બાજરીનો લોટની અંદર સ્વાદ મુજબ મીઠું અને એને થોડું થોડું પાણી નાખતા જઈ અને ખૂબ જ મસળવાનું છે. ફ્રેન્ડ્સ, આ મસળવાથી આનો ટેસ્ટ સરસ આવે છે અને ફૂલી જાય છે આપણી. પછી એને મિક્સ કરી અને આપણે એની ટિક્કીને આ રીતના લોવા બનાવી લેશું અને પછી આપણે એને હાથેથી થેપી લેવાનું છે. આ રીતના બંને હાથેથી થેપી અને એને રોટલા જેવો શેપ આપી દઈશું. પછી આપણે આ રીતના ગોળ કરીને વાટકી જેવો શેપ આપીશું. એ વાટકી જેવો શેપ બની જાય એટલે એની અંદર 1 ચમચી સ્ટફિંગ મૂકીશું આ રીતના અને પછી બધી સાઈડથી એને લગાવી અને પેક કરી લેવાની છે આ રીતના ટિક્કીની જેમ. ફ્રેન્ડ્સ, તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. ટિક્કી આપણી તૈયાર છે. હવે આપણે એને પેનની અંદર 1 ચમચી ઘી લગાવી અને બધી ટિક્કીને ગોઠવી દઈશું આ રીતના અને બંને સાઈડથી બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાની છે પલટીને. તો તૈયાર છે આપણી ટિક્કી. હવે આપણે એને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી બની તે